વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં દારૂના કાયદા પર કેમ નથી થઈ રહ્યું પાલન? ખુલ્લેઆમ દારૂનું વેચાણ જોવા મળ્યું। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદના સરસપુર વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી। ત્યારે શહેર કોટડા પોલીસ ઊંઘતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં તો લઠ્ઠાકાંડ ઘણા બધા થયા છે, તો શું અમદાવાદમાં પણ લઠ્ઠાકાંડ થવાની આશંકા છે? ત્યારે દેશી દારૂથી અનેક જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે, પણ ત્યારે ગુજરાતમાં દારૂબંધીનું તો નામ જ છે। ત્યારે દિન દહાડે સરસપુર વિસ્તારમાં દેશી દારૂનો વ્યાપાર જોવા મળ્યો। ત્યારે શહેર કોટડા પોલીસ ઊંઘતી જોવા મળી છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા। તો ત્યારે એક બાજુ શારદાબેન હોસ્પિટલ છે અને હોસ્પિટલની સામે દવાની દુકાનો છે। દવા અને દારૂ આજુબાજુમાં વહેંચાઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક પોલીસ આની પર ક્યારે કાર્યવાહી કરશે તે આવનારો સમય જ બતાવશે। 20 रुपये छोकरी के लेने का 100 रुपये जमा करना किसी ले लो भाई से मैंने भी आप ले लो भैया।